આ પાપ પુણ્યથી ચાલતું હોય તો અત્યારે તમે બારેજા ધામ આવો છો તો મારા મુખે વારંવાર એ સાંભળવા મળ્યું છે કે તમે પૂર્ણદાન કરો, પશુ પક્ષીની સેવા કરો, નિસહાય લોકો છે, જે ગરીબ છે, જેની આગળ પાછળ કોઈ નહીં, કોઈ અનાથ છે, કોઈ વિકલાંગ છે, એવા લોકોની મદદ માટે આગળ આવો. એને તમારી જેના મદદની જરૂર છે એને મદદ કરો. જેને ભૂખ લાગી છે એને ભોજન કરાવો. જેને વસ્ત્ર હરખા પહેરવા નહીં, ઠંડી લાગતી હોય અને તમારી નજર સામે આવે અને તમારી જોડે સામર્થ્ય હોય સેવા કરવાનું તો એને ઠંડીમાં એને ઉધારો. મતલબ એને જે દુઃખ છે એ પીડા તમે અનુભવ કરી અને અનુભવ પીડા ના થતી હોય તો મારી વાત મોની અને પૂર્ણદાન કરવાનું વારંવાર બારેજા ધામમાંથી સાંભળવા તમને મળે છે. મને છે ને મેં બાર મોડે વાંચ્યું છે કે માનતા કઈ રીતે રાખવી. તેમાં ગાયને રોટલી ખવડાવી, ચકલાને જળ ખવડાવવા, કૂતરાને બિસ્કીટ ખવડાવવું અને કીડીનું કીડિયાનું પૂરવું. આટલું કરવાથી કઈક લોકોના કામ થઈ ગયા થયા ને, ઘણા ભક્તોના કામ થઈ ગયા આટલું કરવાથી. તો વિચારો, આટલું કરવાથી માતાજી કામ કરતા થઈ જતા હોય, પરચો મળી જતો હોય, જીવનમાં ના થતું હોય એવું કામ થઈ જતું હોય તો વિચારો, એક દિવસ કરવાથી આટલું થઈ જતું હોય તો રોજ કરવાથી માતાજી શું ના કરીએ? સાચું ખોટું? અવાજ આવાજ પેલી બાજુ હા. તો હું કાર્ય શું કરું છું તમારા માટે એ તમને સમજાવું. આ પૂર્ણદાન કરવા પાછળના કારણો છે. હું એમને નહીં કરાવતી સીધા ભાઈ પૂર્ણદાન કરજો. મારે કરવા હોત તો તમારી આશા ના રાખો. મારા દીકરાને હુકમ કરે અને મારા દીકરાને કે તું કર, બીજાને નહીં કરાવો. આ શું ખોટું? પણ હું તમારું હિત ઈચ્છું છું, તમારું ભલું ઈચ્છું છું. હું એટલે વારંવાર કહેવાનો પ્રયાસ કરું છું કે તમે આનો વિશ્વાસ કરો અને જીવનમાં ક્યાંક પશુ પક્ષીઓની સેવા બની જાય, ક્યાંક નિસહાય લોકોની સેવા બની જાય, કોઈ ભૂખ્યાને ભોજન મળી જાય તમારા હાથે, કોઈ ગાયોને ઘાસચારો મળી જાય, ગાયને રોટલી મળી જાય. બસ આ થઈ ગયું તમારા જીવનમાં. હું એવું કહીશ કે આજે તમે ભલે દુઃખ વેઠો છો, એ દુઃખ વેઠવાનું કારણ, દુઃખ પડવાનું કારણ પૂર્વનું કોઈ પાપ કર્મ છે એના લીધે આ પીડા વેઠો છો, બરોબર? તો આ તો પૂર્વનું છે, આ તો વેઠવું પડશે. પણ અત્યારે તમે જે પૂર્ણદાન કરો છો એ કાલે તમારા જીવનમાં સુખ પ્રદાન ના કરે તો મારું નામ રાવ મારી ગયું. આજે બીજ રોપ્યો હોય ને તો એના પાક થતા વાર લાગે ને. હા, તો આજે તમે જે કરો છો ને એનો હિસાબ તમે ના રાખતા. મારી અમે તો 3 મહિનાથી ગાયને રોટલી ખવડાવીએ છીએ, એમનામાં કશું સારું થતું નહીં, કામ થતું નહીં. હિસાબ તમે ના રાખશો, હિસાબ મારો ભગવાન રાખવા વાળો છે. હું મહેલી માતા છું. હા, શું ખોટું? તો અત્યારે જે પૂર્ણદાન કરું છું એ આગળનું ભવિષ્ય તમને સુખ પ્રદાન કરશે. અને જે પૂર્વનું પાપ છે એનો ફટફોડ પત્તર મને ખબર છે કે દુઃખ એવા છે કે માં વેઠવા તો તૈયાર છે પણ માં એટલા અતિશય ભયંકર દુઃખ છે ને અમારે ઘેર કે વેઠવાની શક્તિ રહી, સહન શક્તિ રહી. કેટલા એવા છે કે જેને દુઃખની સહન શક્તિ પતી ગઈ અને મરવાના વિચાર કરી લીધા કે હવે તો મારે મરી જવું છે અને મરતી ઘડીએ જ હું મેરડી માતા મળી. પૂર્ણદાન એટલે કરાવું છું આગળનું ભવિષ્ય સુખદાયી બને એના માટે પૂર્ણદાન કરાવું છું. પૂર્વનું જે છે પાપ કર્મનું ફળ દુઃખ, તો એ દુઃખ દૂર કરવા માટે તમને રામ નામ પ્રદાન કર્યું છે. એ રામ નામથી શું થશે? એ રામ નામથી શું થશે? તો રામ નામથી પૂર્વના જે પાપો કરેલા હોય જન્મો જન્મના, મનુષ્યનો એક જન્મ નહીં હોતો, અનંત જન્મો હોય, એ જન્મો જન્મના સંચિત કર્મો, પાપ કર્મો પડ્યા હોય, એ પાપ કર્મોથી રામ નામનું જપ કરવાથી એ પાપ કર્મોમાં આગ લાગી જાય. શું લાગી જાય? આગ લાગી જાય. અને અત્યારે જે મતલબ પૂર્વનું કોઈ પાપ કર્મનું ફળ અત્યારે હાલ જે ભોગવો છો એનો શું કહેવાય? પ્રારબ્ધ. શું કહેવાય? પ્રારબ્ધ. જે ફળ આપવા તૈયાર થઈ ગયું છે. એવું બીજ રોપ્યું હોય તો એનું વૃક્ષ ફળ આપવા તૈયાર થઈ જાય તો એને કાપવું મુશ્કેલ પડે કેમ કે મોટું થઈ ગયું છે. એ રીતે કોઈ પૂર્વનું પાપ કર્મ અત્યારે ફળ
આપવા તૈયાર થઈ ગયું છે. હું માતા એવું કહીશ, આ રામ નામ અત્યારે જપ કરવાથી એ જે પ્રારબ્ધ છે, જે અત્યારે હાલનું દુઃખ છે, એ તે આટલું પ્રારબ્ધ હોય પણ આટલા જો ના પતાય આલું મારું નામ રામ મારી મેળવી વાગવાની હશે તલવાર અને કોઈમાં કે કાંટામાં જો હિસાબ ના કરી આલું તો મને રામ મારી મેળવી શું કીધું? વાગવાની હોય તલવાર, બનવાની હોય કોઈ મોટી ઘટના, બનવાનો હોય કોઈ એક્સિડન્ટ, આ બધું પૂર્વથી ઘટનાઓ પ્રારબ્ધમાં લખેલી હોય એ પાપ એટલું બધું અતિશય વધી જાય તો તમે જોયું હશે કોઈ ગાડીઓમાં જતા હોય હરગી જાય, હરગીને મરી જાય, એક્સિડન્ટમાં મરી જાય, આ બધી ઘટનાઓ વચ્ચે તેનું કારણ શું છે? શું ભગવાન બધા મારવા બેઠા છે? ના, નહીં, પણ એના પૂર્વના પાપ કર્મ અને અત્યારના પાપ કર્મ જે ભેગા થાય ને એટલે વિસ્ફોટ થઈ જાય. આ શું ખોટું? તો આ રામ નામ જપ કરવાથી આવી કોઈ ઘટના લખી હોય એ ઘટના છે તમારા જીવનમાંથી દૂર થઈ જાય, એનો અકાલ મૃત્યુ ના થાય, આ ગેરંટી મારી હું મેળવી કહું છું. તમને ખરો જ ના આવે, ખરો જ ના આવે. કદાચ મોટી ઘટના બનવાની હોય ને તો નાની ઘટના પતી જાય. જેમ કે ગયા રવિવારે એક પરચો જોયો હોય તો એક નાની દીકરીને રિક્ષામાં લઈને જતા હતા અને 6 મહિનાની 4 મહિનાની દીકરી એ રિક્ષામાંથી પડી ગઈ અને પડી ગયા રોડ પર પટકાઈ. તે દીકરીને વાગવું જોઈએ ને, છતાંય રામ નામ હાથમાં જપ ચાલુ હતું, કાઉન્ટર ચાલુ હતું અને મનમાં મારું મેલેડીનું સ્મરણ હતું. હું માતા કહીશ મને યાદ નહીં કરો ચાલશે, મને યાદ નહીં કરો ચાલશે, કેમ કે રામ નામ જપ કરવાથી પાછળ હું રામ મારી મેલડીમાં આપે રૂપે યાદ આવી ગઈ. કેમ કે રામ નામ પ્રદાન કરવા વાળી હું માતા છું તો મને યાદ કરવાની જરૂર નથી. જ્યાં રામનું મંદિર જોશો ને ત્યારે હું રામ મારી મેલડી દેખાઈ, હું યાદ આવી. આ શું ખોટું? તો આ જ્ઞાનની જરૂર છે જીવનમાં. મનુષ્યને સુખી કરવામાં જેટલું જ્ઞાન સામર્થ્ય છે, જેટલું જ્ઞાન સામર્થ્ય છે એટલી કોઈ વિધિ, કોઈ ઉપાસના, કોઈ પદ્ધતિ સામર્થ્ય નથી. જેટલું જ્ઞાન છે આ જ્ઞાનથી આપે રૂપે તમે સુખી થઈ જાઓ. આ અજ્ઞાન છે ને જીવનમાં, અજ્ઞાન છે એ અજ્ઞાનનો અંધકાર છવાયેલો છે અને જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જાય તો આખું જીવન તમારું પ્રકાશમય થઈ જાય, આનંદમય થઈ જાય. આવું મારી મેળવી હોય. અત્યારે જીવનનો સૂર્ય આથમી ગયો છે પણ આ રામ નામ જપ કરવાથી, દીવે લાવવાથી આપે રૂપે જીવનમાં ઉગતો સૂર્ય ના દેખાય તો મારું ન ઉગતા પરની મેળવી નહીં. આ શું ખોટું? રામ નામ મળી દીપ ધરું, જી દેવી દ્વાર, તુલસી ભીતર બાહે રહું, જો ચાહે ઉજિયાર. મતલબ રામ નામ મળી દીપ તમારા જીવે આવી જાય તો અંતર આત્માની અશાંતિ, જે મનથી દુઃખી થાવ છો, કારણ વગરની ચિંતાઓ, કાલની ભવિષ્યની ચિંતાઓ, ભય, શોધ, આ બધું થાય છે ને. કાલની ચિંતા થાય શું કરી, શું થશે, આમ ના થઈ જાય સારું, આમ ના થઈ જાય સારું. જીવનમાં ભય લાગે, ક્યાંક ચોરી કરી હોય, ક્યાંક જેવું પાપ કર્યું હોય તેનો પકડાવાનો ડર, કંઈક નો કંઈક ડર તમને જીવનમાં લાગતો હોય કે હારું આ ખબર ના પડી જાય, આ બહાર ના પડી જાય, નકર હારું મારું શું થશે, મારું તો જીવન પૂરું થઈ જશે, મરી જવું પડશે. આ બધું ભય થતો હોય, ચિંતા થતી હોય, શોક થતો હોય તેનું કારણ છે ક્યાંક ને ક્યાંક પાપ મલિન છે, મન મલિન છે, મનમાં અસંખ્ય પાપ પડ્યા છે. તેના કારણે પણ આ રામ નામ રૂપી મણી દીપક છે ને જે જીભે આવી જશે ને તો દરવાજા ઉપર દીવો પ્રગટાવવાથી દરવાજાની બહાર અને દરવાજાની અંદર બે જગ્યાએ આપે રૂપે પ્રકાશ ફેલાય. તો આ જીભે રામનું નામ છે તો ચિંતા ના કરતા લૌકિક ઉન્નતિ અને પારલૌકિક ઉન્નતિ ના કરાવું. મારું નામ રામ મારી મેળવીને લૌકિક અને પારલૌકિક બે ઉન્નતિ, મનની શાંતિ થશે અને બહાર સંસારમાં જે બી તમને આર્થિક પરિસ્થિતિ હશે, તનની કોઈ બીમારી હશે, એમાં તે કદાચ ધીરે 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 તમારા પરિવારથી લઈને બધી જગ્યાએ તમને સુખ પ્રદાન ના કરાવું તો હું રો મારી મેળવી મળી જાઉં. હું જે શબ્દો પર ભાર વારંવાર આપું છું એ શબ્દોને પકડજો.
પગ ના પકડતા, પગ તો કોઈ પકડવા જ નહીં દો. આ તો તમારી ભાવના છે એટલે કોઈ પગે લાગે કોઈ વાંધો નહીં. તમને મન